બરોડા બેંકના ખાતામાં વૃદ્ધ મહિલાના ત્રણ વાર રૂપિયા ઉપડ્યા। વૃદ્ધ મહિલા બેંક મેનેજર સહિત દિયોદર પોલીસને રજૂઆત કરાઈ, પરંતુ પરિણામ ના મળ્યું। દિયોદરમાં બરોડા બેંકમાંથી વૃદ્ધ મહિલાના ખાતામાંથી ત્રણ વખત પૈસા ઉપડ્યા। લ્યો હવે કરો વાત, લોકોના બેંક ખાતા પણ રૂપિયા સુરક્ષિત નથી। પૈસાની સુરક્ષા માટે બેંક પણ દિયોદર બરોડા બેંકના એકાઉન્ટ કેટલા સુરક્ષિત, કોણ જવાબદાર? બનાસકાંઠા જિલ્લાના દિયોદર બરોડા બેંકનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં લોકોના બેંક એકાઉન્ટ પણ સુરક્ષિત નથી। લોકોને બેંક ઉપરથી હવે વિશ્વાસ ઉઠી જાય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, કારણ કે લોકોના પૈસાની સુરક્ષા માટે બેંક હોય છે, પરંતુ બેંકમાંથી બારોબાર પૈસા ગાયબ થઈ જતા હોય ત્યારે જવાબદાર કોણ? સરહદી બનાસકાંઠા જિલ્લાના લોકો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 2 વર્ષ થયા છે ઉપાડ્યા પહેલા હવે છોકરી કર્યા છે, પૈસા ઉપાડવા આવ્યા હતા, પૈસા નથી થતા, પણ ઉપાડ્યા એ ખબર નથી। બીજું શું કહું? સાવધાન, બેંક ખાતેદારો, તમારા ખાતામાં તમારો એકાઉન્ટ પણ સુરક્ષિત છે કે કેમ? બેંક ખાતા ચેક કરાવતા રહેજો, કારણ કે અભણ ગરીબ લોકોના ખાતામાંથી બારોબાર બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે। એક વખત નહીં, પરંતુ ત્રણ વખત બેંક ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે। એવી ઘટના બનાસકાંઠા જિલ્લાના દિયોદર બરોડા બેંકમાંથી વૃદ્ધા પેન્શનના પૈસા ઉપડી ગયા। કેવી રીતે ઉપડ્યા એ તો બેંકના અધિકારીઓની તપાસ બાદ જાણી શકાશે। ત્યારે વાત કરીએ દિયોદર તાલુકાના વાતમ નવા ગામે રહેતા વૃદ્ધ જુમાબેન પૂનમાજી બોડાણા કે જેમનું દિયોદર બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ્સમાં દર મહિને સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 1000 રૂપિયા જમા થાય છે, અને તારીખ 11/12/2018 રોજ 2500 રૂપિયા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઉપાડી લેવાય છે, જે બાબતે ખાતેદાર દ્વારા બેંકના કર્મચારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તારીખ 18/4/2019 રોજ 2300 રૂપિયા ફરી એકવાર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઉપાડવામાં આવ્યા છે। ત્યારબાદ જ્યારે વૃદ્ધ મહિલા 2 વર્ષ બાદ દિયોદર બરોડા બેંકમાં પૈસા ઉપાડવા જતા ખાતામાં ઝીરો બેલેન્સ જોવા મળતા ભત્રીજા દ્વારા બેંકના ખાતાની તપાસ કરાવતા તારીખ 29/12/2022 રોજ 12000 રૂપિયા દિયોદર બરોડા બેંકમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પૈસા ઉપાડી ગયાનો ભાંડો ફૂટ્યો। વૃદ્ધ મહિલા ભત્રીજા દ્વારા સમગ્ર હકીકતની બેંક પાસેથી માહિતી મેળવતા આ વૃદ્ધ મહિલાના ખાતામાંથી ત્રણ વખત અલગ રીતે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પૈસા ઉપાડ્યાનું ઉઘાડું પકડ્યું, જેને લઈને દિયોદર તાલુકાના વાતમ નવા ગામની વૃદ્ધ મહિલા સહિત પરિવારજનોએ બેંક મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે। મારે દાદીમાનું એકાઉન્ટ છે બેંક ઓફ બરોડા દિયોદરમાં। એ એકાઉન્ટમાંથી 29/12/2022 રોજ 12000 રૂપિયા ઉપડી ગયા છે। 18 વ્યક્તિઓ કોઈ ઉપાડ્યા છે। કઈ રીતે ઉપાડે, શું કરવું, બેંકને જ ખબર હશે, બેંકના જે કાર્યકર્તા હશે, અમને કોઈ માહિતી નથી। હાલ બેંકવાળા કંઈ હજી સુધી તપાસ નહીં મળે નથી। સવારની વાતના અમે અહીંયા રાજની અંદર બેઠા છીએ। મહત્વનું છે કે સમગ્ર ઘટનાક્રમની બેંક મેનેજર સહિત દિયોદર બરોડા બેંકના કર્મચારીઓમાં હાલ તો ફફડાટ ફેલાયો છે। જો કે બેંકના મેનેજરે આ બાબતને લઈને જે લોકો દોષિત જણાશે તેની સામે જરૂરી કાર્યવાહી સાથે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે। તો આ ઘટનાને લઈને ભોગ બનેલ વૃદ્ધ મહિલા દ્વારા દિયોદર પોલીસ મથકે અરજી કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે। रिपोर्टर राज गज्जर, बनासकांठा। अभी में जो जानकारी दी गई कस्टमर के द्वारा कि उसके खाते से गलत तरीके से पैसे उठ गए, वो कस्टमर ब्रांच में नहीं आए थे, उससे रिलेटेड हमें रिटर्न में एप्लीकेशन प्राप्त हुई है। तो उसके लिए बैंक के लेवल पे जो योग्य अनुचित कार्रवाई होगी वो हम लोग करेंगे, इस पर एक्शन बैंक लेगी।